નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખેરગામની જોશવા બોયઝ હોસ્ટેલનું ઇલેક્ટ્રિક મીટર કાપીને 220 વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર કાઢી મુકાયા। અતુલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે એક દીપડાનું મોત। વન વિભાગની ટીમે દીપડાની લાશનો કબજો લીધો। વલસાડના આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી। સમગ્ર પંથકમાં હોળી પહેલા હાટ બજારો ભરવાનું શરૂ થયું। હવે સમાચાર વિસ્તારથી। ખેરગામમાં જોશવા બોયઝ હોસ્ટેલના ચાલી રહેલા જમીન વિવાદમાં એક ઈસમે બિલ્ડિંગ ઉપર કબજો જમાવવા ઇલેક્ટ્રિક મીટર કાપી હોસ્ટેલના રૂમને તાળા મારી દેતા 210 વિદ્યાર્થીઓએ બહાર રાત વિતાવવી પડી। ખેરગામ શાંતિનગરમાં આવેલ મિશનરી દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં જમીન વિવાદને પગલે એક માથાભારે ઈસમે આશ્રમની જમીનમાં કબજો જમાવી આશ્રમના ઓરડામાં રહેતા 220થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને અડધી રાત્રે બહાર કાઢી મૂક્યા અને બિલ્ડિંગનું ઇલેક્ટ્રિક મીટર પણ વગર કારણે કાપી નાખતા હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત ગંભીર બની ચૂકી છે। ખેરગામ શાંતિનગર સોસાયટીમાં આવેલા FMBP હોસ્ટેલ સને 1999માં બનાવવામાં આવી હતી। મિશનરી દ્વારા સંચાલિત આ હોસ્ટેલમાં હાલમાં 210 આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ નિવાસ કરી અભ્યાસ અર્થે જાય છે। જો કે આ હોસ્ટેલની જમીન મનોજ સોની નામના શખ્સ પાસે તે સમયે સંચાલકોએ વેચાણથી લીધી હતી, પરંતુ તે બાદ કોઈ વિવાદ ન હતો। પરંતુ થોડા દિવસ પૂર્વે મનોજ સોની દ્વારા ફરીથી આ જમીન ઉપર જ્યાં હોસ્ટેલનું બિલ્ડિંગ બન્યું છે, જ્યાં 11 રૂમો આવેલા છે, તે જમીન ઉપર દાવો કર્યો અને પોતાની જમીન હોવાનું જણાવી હોસ્ટેલ સંચાલકો પાસે જમીનની માંગ કરી રહ્યો હતો, જે બાબતે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। વળી હકીકત શું છે તે જોવા માટે કોર્ટમાંથી વિઝિટ માટે ગઈકાલે કેટલાક કર્મચારીઓ આવ્યા હતા। તે બાદ 210 વિદ્યાર્થીઓ વળી 11 રૂમો ધરાવતી હોસ્ટેલમાં મૂકવામાં આવેલું ઇલેક્ટ્રિક મીટર વીજ કંપનીના અધિકારી સાથે મળીને કાપી નાખવામાં આવ્યું, જેના લીધે અંધારપટ છવાયો હતો અને વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં ન રહેતા નવા મકાનના હોલમાં અંધકારમાં રહેવાની ફરજ પડી। તો બીજી તરફ દાવો કરનાર દ્વારા આજે સવારે 11 રૂમોમાં જ્યાં વિદ્યાર્થીઓના બેગ કપડાં મૂકવામાં આવ્યા હતા એ તમામ રૂમોને તાળા મારી દીધા અને જમીનમાં કમ્પાઉન્ડ કરી દીધું। જો કે કોર્ટનું હિયરિંગ અને ચુકાદો હજુ આવવાનો બાકી છતાં આ ઈસમે વિદ્યાર્થીઓના રૂમમાં તાળા મારી દીધા હતા। આજે વહેલી સવારથી 11 રૂમોને તાળા લટકતા હતા અને કેટલાક ટપોરીઓ બેસાડી દેતા સવારથી વિદ્યાર્થીઓ બહાર જ રહ્યા હતા। તેમના કપડાં, જમવાની થાળી સહિત તમામ ચીજો અંદર જ રહી હતી। નોંધનીય છે કે હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હોય ત્યારે કરવામાં આવેલ જમીન વિવાદનું આ કૃત્ય બાળકોની ભવિષ્ય બગાડી શકે છે। જોશવા બોયઝ હોસ્ટેલના કુમારપાલભાઈએ જણાવ્યું કે વિવાદિત જગ્યા જેનો કેસ હજુ કોર્ટમાં છે અને ચુકાદો નથી આવ્યો, છતાં એ જગ્યા ઉપર મનોજભાઈ કબજો જમાવવા માંગે છે। અમે એમ નથી કહેતા કે અમારી જમીન છે, પરંતુ જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી બાળકો સાથે આવી ક્રૂરતા કરી તેમને હોસ્ટેલમાંથી કાઢી નાખવા, ફેન્સિંગ કરી લેવું એ કેટલું યોગ્ય છે? તેમના આ વ્યવહાર માટે અમે ખેરગામ પોલીસ મથકમાં અરજી આપી, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી નહીં। વળી બાળકોના કપડાં, ચોપડા, તમામ ચીજો અંદર હોવા બાબતે નવસારી SP સાથે પણ ટેલિફોનિક વાત કરી તો SP પણ એવું જણાવ્યું કે લેખિતમાં અરજી કરો, પણ સેવાકીય સંસ્થાના બાળકોને આજે પણ રાત્રિ દરમિયાન બહાર જ હોલમાં ઊંઘવાની ફરજ પડશે। જોશવા બોયઝ હોસ્ટેલમાં 11 રૂમો જમીનમાં દાવો કરનાર મનોજ સોની નામના શખ્સે રૂમમાં તાળા મારી દેતા તમામ 210 વિદ્યાર્થીઓના કપડાં, ડીશ સહિતની ચીજો અંદર રહી ગઈ હતી। ગઈકાલથી વિદ્યાર્થીઓ લાઇટ પણ કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓને હોલમાં સૂવાની ફરજ પડી। એટલું જ નહીં, તેઓ જે થાળીમાં ભોજન લેતા હતા તે થાળી પણ તાળા મારેલ રૂમમાં રહી જતા 210 વિદ્યાર્થીઓને બહારથી કાગળ અને ડીશ મંગાવી તેમાં ભોજન કરવાની ફરજ પડી હતી। સેવાકીય સંસ્થાના રૂમ ઉપર કબજો કરી લઈ 210 વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા, છતાં પોલીસ જોવા પણ ન આવી તો મામલતદાર પણ સ્થળ ઉપર આ વિવાદ જોવા આવ્યા ન હતા, જેને પગલે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય તરફ જઈ રહ્યું છે। ખેરગામ તાલુકામાં શાંતિનગર સોસાયટીની અંદર અમારે જે મિશન સંસ્થા દ્વારા 1999થી આ જગ્યામાં એક આશ્રમ ચાલી આવેલું છે અને જે વખતે આ સંસ્થા અમે ચાલુ કર્યા તે વખતે મનોજભાઈ સોની પાસેથી અમે આ જમીન અમે કિંમત કરીને
અને તબક્કા પ્રમાણે ચાર પ્રકારના દસ્તાવેજ અમે કર્યા હતા, પણ લગભગ 18 વર્ષથી 20 વર્ષ ઉપર થઈ ગયા, પણ ત્યાં સુધી આ બાજુ આવ્યા બી નથી. પણ વચનો ગાળામાં ગયા 3 વર્ષથી અહીંયા આવીને આ સંસ્થામાં જે અહીંયા બાળકો ભણે છે તેઓને ત્રાસ આપતા હતા, અને ત્યાં જે ગૃહપતિ તરીકે જે સંચાલક છે તેઓને બી ઘણી બધી મુશ્કેલી આપતા હતા. અમારી સંસ્થામાં એ બધું બાબતો અમે જાણ કરતાં અમારી સંસ્થાનો આ જમીનનો ખુલાસા કરવા માટે અમે જે કેરગામ સિવિલ કોર્ટનો અંદર અમે કેસ મૂક્યા છે, અને ત્યાં અમારી જે માગણી હતી તે માગણી અમે જે કમિશનર સાહેબને અમે માંગ્યા હતા, અને ગઈકાલે કમિશનરના નોટિસ અમને મળ્યા હતા 17 તારીખ છે એમ કરીને. અને ગઈકાલે જે એ લોકો જે અમારા જે સામેવાળા છે મનોજભાઈ સોની, અને તે અંદર આવીને અને અમારું જે બિલ્ડિંગનું જે મકાન છે તે મકાનમાં જે લાઇટ બિલ લાઇટનું જે મીટર છે અને તે અને તાર બધું તોડ્યા, અને તરત જ અમે પીએસઆઈને મળવા ગયા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા, અને અરજી બી એ લોકો સ્વીકાર્યા અને તેનું વધારે પગલાં લીધા નથી. પણ રાત્રે પણ મીટર મૂકી દેવા માટે વાત કરતા હતા, મીટર મૂક્યા નથી. અને ગઈકાલે રાત્રેથી અમારા છોકરાઓ બહુ અંધારાપટમાં રહે છે, અને આજે સવારે અમારે જે કમિશનર આવ્યા હતા અને જગ્યા ડિસ્પ્યુટ જગ્યા જોવા માટે, અને કમિશનર આવ્યા અને બધું પૂછપરછ કરી ગયા હતા, અને હમણાં જે કામણ પણ ગેરરીતિ એ લોકો કામણ કરી દીધા. આટલું જ નથી, હમણાં જે છોકરાઓને જે ચોપડા અને જે ચોપડાઓ છે અને જે પુસ્તકો છે, કપડાં છે એ બધું રૂમમાં બંધ કરી મૂકી દીધા અને તાળું લગાવી દીધા છે. એ કરતાં 15 જણ માણસને લઈને દાદાગીરી કરવા માટે, ગુંડાગીરી કરવા માટે અમારું મકાનનું સામે એ લોકો બેસી રહ્યા છે, અને છોકરાઓને મારવા માટે કે અમારા ગૃહપતિને મારવા માટે એ લોકો ઘણી બધી પ્રયત્ન કરી રહ્યા છે. અમે તરત જ પીએસઆઈને મળવા માટે કેરગામમાં ગયા હતા, પીએસઆઈ મીટિંગમાં ગયા છે એમ કહીને અમારે અરજી એ લોકો લીધા નથી. પણ અમે બીજા એના આસિસ્ટન્ટ પાસે ગયા, એ સામેથી એને જ ફોન કરીને, મનોજભાઈને ફોન કરીને બધું ઘણી બધી વાત કરતા હતા. એટલે અમે દુઃખી છે, અમારી એક સમસ્યા છે, અમે લીગલી જે કોર્ટ મારફતે અમે એને ખુલાસા કરવા માંગીએ છીએ, અને ખુલાસા કરવા માંગીએ છીએ, પણ એ લોકો ઇલીગલી એ લોકો અંદર આવીને અમારા ઉપર દબાણ આપે છે, અને અમારા છોકરાઓને અંદર જવા દેતા નથી. હવે ફેન્સિંગ કરી દીધું, હવે 8 રૂમ એ લોકો તાળું લગાવી દીધા છે. અમારા છોકરાઓને જે ચોપડાઓ છે અને જે કપડાઓ છે, પ્લેટ છે, બધું તો અંદર છે. એ લોકોને આજે અમે જમાડવા માટે પણ તકલીફ થઈ રહ્યા છે. કોઈ છોકરા આજે નાહવા માટે બી કપડાં લીધા નથી. આમાં જે અમારા આશ્રમમાં છોકરાઓ ગંભીર પરિસ્થિતિમાં છે. અમને પરીક્ષા બી ચાલુ છે, 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષા ચાલુ છે. અમારી મોટી સમસ્યા છે. અમારે જે લીગલી અમારી જે સંસ્થા જે કંઈ કરવાની છે એ સંસ્થા કરી રહ્યા છે, પણ છતાં પણ એ લોકો ઇલીગલી છોકરાઓને દબાણ કરી રહ્યા છે. એક માનસિક ત્રાસ છે. અમે કહે છે કે આ છોકરાઓનો અભ્યાસ નહીં બગડવું જોઈએ, અને એમાં જે અમારું જે મીડિયા હોય કે જે પબ્લિક હોય અમારા માટે સાથ સહકાર આપે, અમારા માટે મદદ કરે, જેથી કરીને છોકરાઓનું ભવિષ્ય સુધારવા માટે અમે સેવા કરી રહ્યા છીએ. આપ લોકોને નંબર વિનંતી છે કંઈ લીગલી અને અમારા માટે કંઈ મદદ મળે તો સારું. 2008થી અહીંયા FMBBમાં સેવા કરું છું. ત્યારથી સેવા કરતાં ઘણા વર્ષથી આ જમીનમાં તો કોઈનો હક નહીં હતો. પછી ધીરે ધીરે હમણાં 3 વર્ષથી આ મનોજભાઈ આવીને જમીનમાં હક જમાવવા માંગે છે. પછી ફિનિશિંગ કરી ગયા. પછી વચ્ચે હમણાં ગઈકાલે આવીને બધું કમ્પાઉન્ડમાં જીસીપી લાવીને માટી પુરાણ કરી રસ્તો નવો કરીને બધું અહીંયા આવીને જે વાયરિંગ બધું તોડીને લઈ ગયા. એના લીધે અમે જીબીમાં જઈને જાણ કર્યા. જીબીમાંથી માણસ લાવીને અમે જ્યારે ફિટિંગ કરવા માટે કીધું તે લોકોને પણ ભગાડી દીધા. છોકરાને રાતને અંધારામાં અમે તો સેટિંગ કરીને ટેરેસ પર ને ઊંઘાડ્યા. 110 છોકરા અહીંયા તો હાજર છે. ત્યાં જે છોકરાનું રહેવાનું છે ત્યાંનું મીટર બધું એ લોકો તોડી લઈ ગયા. વાયરથી માંડીને મીટર બધું કનેક્શન લઈ ગયા. પછી અંધારામાં છોકરાઓને જમાડ્યા. પછી આ બીજા હોલ છે તેમાં સેટિંગ કરીને ટેરેસ પર ને ઊંઘાડ્યા. હાલમાં છોકરાઓને તો હમણાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. આજે સવારથી કોઈનો રૂમાલ પેટીમાં છે, નાહવા માટે સાબુ પેટીમાં છે. એ લોકોને તકલીફ એવું છે, ડીશ પણ પેટીમાં છે. આજે જમવા માટે અમે તો વેચાતી પેપર ડીશ લાવીને જમાડ્યા. ગઈકાલે જ્યારે અમે પરીક્ષા આપી આવ્યા ત્યારે અહીંયા પહેલાં જમીનમાં મનોજભાઈ લોકોએ જીસીપીથી બધું પુરાણ કરીને નવો રસ્તો બનાવીને જમીનમાં કબજો કરી લીધો હતો, અને જે મીટર હતું તે પણ તોડ લઈ ગયેલા છે, અને છોકરાઓને ગાળો આપીને બહાર કાઢી મૂક્યા હતા. તેથી છોકરાઓની પરિસ્થિતિ કપરી છે. આ નાના છોકરાઓને અહીંયા 110 છોકરાઓ છે તે બીજા હોલમાં સેટ કરીને રાતના ઊંઘાડવા પડ્યા હતા. વલસાડના અતુલ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટે દીપડીનું કરુણ મોત નીપજ્યું. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી,
વલસાડના અતુલ હાઈવે પર મોડી રાત્રે એક અજાણ્યા વાહનના અડફેટે દીપડીએ જીવ ગુમાવ્યો હતો, જેને લઈને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના અતુલ હાઈવે પર રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે એક દીપડી ઉંમર આશરે 3 થી 4 વર્ષ જે અતુલ હાઈવે પર એક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેને મોઢાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિક રહીશોને જાણ થતાં લોકો દીપડીને જોવા માટે ભેગા થઈ ગયા હતા અને આ બનાવ અંગેની જાણ પોલીસ અને વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડીના મૃતદેહને વલસાડના ચણવઈ ગામે આવેલી વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 1 વર્ષ અગાઉ પણ આ જ સ્થળે એક દીપડીએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો અને ફરીવાર આવી ઘટના બનવા પામી છે, જેને લઈને આ બનાવ અંગે વન વિભાગના અધિકારી પ્રતિભાબેન પટેલે જણાવ્યું હતું કે અતુલ હાઈવે નજીક જંગલ વિસ્તાર હોવાથી ઘણી વખત દીપડાઓ શિકારની શોધમાં હાઈવે સુધી પહોંચી જતા હોય છે, જેને લઈને દીપડાઓ અવારનવાર વાહન અડફેટે આવી જાય છે. હાલ તો દીપડીનો કબજો વન વિભાગે લઈ આગળની તજવીજ હાથ ધરી છે. આજ રોજ રાત્રિના સુમારે સ્થાનિક લોકોના ટેલિફોન જાણ થયેલ કે અતુલ ફર્સ્ટગેટ પાસે દીપડીનું ડેથ થયેલું છે એક્સિડન્ટના કારણે. તો અમે સ્ટાફ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલ. તો સ્થળ ઉપર જોવા મળેલ કે પારડીથી સુરત જતા હાઈવે રોડ ઉપર દીપડી ફિમેલ આશરે 3 થી 4 વર્ષની જણાવેલી છે. એનું ડેડ બોડી મળી આવેલ છે. એ ડેડ બોડીને અમો સ્ટાફ કર્મચારીઓએ પોતાના કબજામાં લીધેલ છે. હાલમાં વનચેતના ચણવાઈ ખાતે લાવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બાજુમાં જ જંગલ આપણું ફોરેસ્ટ પણ આવેલું છે અને અહીંયા દીપડાઓના ઘણા વસવાટની પણ ફરિયાદ પણ આવે છે. અમે અવારનવાર પાંજરા બી મૂકીએ છીએ, એટલે કે અહીંયા સ્થાનિક દીપડાઓ ઘણા બધા છે અને દીપડાઓ રોડ ક્રોસ કરતા હોય રાત્રિના સમય દરમિયાન તો કંઈ વાહનોના અડફેટમાં આવી જાય એવું કંઈ છે. ગુજરાતની જુદી જુદી આદિજાતિઓમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. ડુંગરી, ગરાસિયા, ડાંગી, ચૌધરી, ગામી, તળવી, ભીડ, રાઠવા, ઢોળિયા, કુકણા, હળપતિ વગેરે ઘણી આદિજાતિઓ હોળીનો તહેવાર ઉજવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તેમની આગવી શૈલીમાં તહેવારો ઉજવે છે. તેઓમાં હોળીનો તહેવાર સૌથી મોટો છે. આ તહેવારની ઉજવણી માટે ફાગણ સુદ એકમથી તૈયારી થઈ છે. બહાર ગામ રહેતા આદિવાસીઓ હોળીનો તહેવાર ઉજવવા વતનના ગામમાં આવી જાય છે. આદિવાસીઓ જુદા જુદા વેશ ધારણ કરતા હોય છે. તેમાં પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરીને શણગાર સજે છે. નાના બાળકો લાકડાનો ઘોડો બનાવીને નાચતા કૂદતા હોળીના ગીત ગાય છે અને મોટા લોકો આદિવાસીની આગવી પરંપરા મુજબ ઘરે ઘર ફાગ માંગવા નીકળતા હોય છે. પોતાની આગવી શૈલીમાં નાચતા કૂદતા ગીતો ગાતા જાય છે અને ઘરે ઘરેથી જે આપે એ લેતા હોય છે. આદિવાસી સમાજ એક એવી સમાજ છે જે પોતાની આગવી શૈલીમાં પોતાના ઉત્સવો ઉજવતો સમાજ છે, જે બધા સમાજ કરતાં કંઈક અલગ જ રીતે તહેવારની ઉજવણી કરતો હોય છે. પરંતુ હાલના સમયમાં આ પરંપરાઓ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજના યુવાધન પણ પોતાના સમાજની આ પરંપરા ન ભૂલાય તે માટે જાગૃત બન્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હોળીના તહેવારને ખૂબ જ મહત્ત્વનો તહેવાર માને છે અને હોળીના તહેવાર પછી જ આદિવાસી સમાજ પોતાના ઘરના બીજા શુભ કાર્યો કરવાનું શરૂ કરે છે. આદિવાસી સમાજમાં આદિ અનાદિ કાળથી એક હોળીનો તહેવાર એટલે કે 5 થી 8 દિવસનો સતત એ લોકો પહેલેથી અનાદિકાળથી માનતા આવેલા વડીલો, એટલે અત્યાર સુધી એ લોકોએ જાળવી કે આપણે આખા વર્ષે કમાઈએ જે પણ કરીએ પણ એમાં લોકો રંગભેરથી રમી અને એક દિવસે આપણે કમાઈએ કે જે કરીએ તે પણ એમાં ઝઘડો કે કાંઈ પણ નહીં અને જે પણ આવે એને પાયની પણ આપણા સામે જે પણ
હગવાવાળો આવે કે એક ઘરૈયા એને કહેવાય અત્યારની ભાષામાં, પણ એક હગવાના રૂપમાં જે ભાગવાવાળા આવ્યા છે. તો એને જે પણ હોય એને વાદ નિર્વિવાદે એને આવી અને એના જેના બારણા પાસે જાય તે ફરજિયાત એને આપતો જ. આદિવાસીને માટે છે ને આ સંસ્કૃતિ છે ને આ કાયમી તો હે માતોડ, આ દેવી, કાહળી, ટૂર બધો જ વસ્તુ જે છે આદિવાસીને માટે સંસ્કૃતિ રાખેલી છે. અને આદિવાસીને માટે ખાસ કરીને ટકાવવા પડે, રાખવા પડે, કોઈ પણ કાગળ કામ આવે એવું છે આ. અને આ દેવી છે ને આ સત્તર છે ને તો ત્યાં પણ જાય, આ લોકો જાય ત્યાં બી, અને ત્યાંથી બી લાવે, ત્યાંથી લાવેલી એટલે ખાસ કરીને આ રાખવા પડે કરવા. આદિવાસી સમાજ માટે હોળી અનેરો ઉત્સવ છે. આદિવાસી સમાજમાં હોળી પહેલા હાટ બજાર ભરાય છે, જેમાં આદિવાસીઓ વાજિંત્ર, તૂર, તારપા વગેરેના નાચ કરે છે. હોળીનો તહેવાર અધર્મ સામે ધર્મનો વિજય તરીકે ઉજવાય છે. આદિવાસી સમાજમાં હોળીનો ઉત્સવ એટલે ખાવલા પીવલા નાચ્યોલા, જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે અનેરો ઉત્સવ છે. આદિવાસી સમાજમાં હોળી પહેલાં હાટ બજાર ભરાય છે, જે હાટ બજારમાં આદિવાસી સમાજના લોકો વાજિંત્ર, તૂર, કાહળી, તારપા વિશેષ રૂપે ઘોડી અને ભવાની માતાના નાચ કરે છે. તેમજ બાળકોને નચાડવા હોળીનો ભાગ લેવામાં આવે છે. આ હાટ બજારમાં હોળીના તહેવારની ચીજ વસ્તુ જેવી કે પૂજાનો સામાન, મીઠાઈ, રંગો, ફુગ્ગા વગેરે વધુ પ્રમાણમાં વેચાય છે. આ હોળીનો તહેવાર પછી 5 દિવસ ધૂળેટી મનાવવામાં આવે છે. આ હોળીના તહેવારની નાના બાળકોથી લઈ મોટા વડીલો પણ ઉજવણી કરે છે. આખા વર્ષ દરમિયાન મજૂરો મજૂરી કામ કરી હોળીને વિશેષ મનાવે છે અને હોળીનો તહેવાર પૂરો થાય એટલે પરત મજૂરી કામે નીકળી જાય છે. હોળીના તહેવારમાં ખાસ કરીને આદિવાસી સમાજના લોકો મરઘા, દારૂની મોજ માણે છે. હોળીના દિવસે રાતે હોળી સળગાવે છે. મહિલાઓ હોળી માતાની પૂજા કરે છે અને હોળિકા માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને હોળી દહન કરી વર્ષ કેવું હશે તેનું અનુમાન કરે છે. આમ આદિવાસી સમાજમાં હોળીનું ખૂબ મહત્ત્વ છે. બારખાન વર્ષ થઈ ગયા, 12 વર્ષ ઉપર થઈ ગયા. પણ મહત્વનું એવું કે દરેક હોળી આવે એટલે અમે નાચાવીએ ને લોકો આવે, પબ્લિક થાય, અમે નાચીએ, પીપી વગાડે, નાચે ને પોતાને અમે નાચાવીએ એટલે એને તંદુરસ્ત થાય, એટલે બીમારી સારું થઈ જાય, દૂર થઈ જાય, એટલે અમે પોતા લોકોને નાચાવીએ. હોળીને હટવાડામાં ભવાની માતા લઈને આવું છું. ભવાની માતાનો મહત્વ નાના છોકરાને કંઈ બીમારીને આમ તેમ હોય ને તે પગે લાગવાથી દૂર થાય. બાળક આપણે એટલે એના માટે શું થાય કે બાળકને કંઈ પણ બીમારી બહારને હોય કે આમ તેમ હોય તે નચાડે એનાથી દૂર થાય છે. એના માટે બાળકો અમને નચાવવા આપે છે. 10-12 વર્ષથી અમે નાચતા આવીએ છીએ. બધા અઠવાડિયામાં બોલાવે એટલે આમંત્રણ આપે, પૂજાય. દમણ ખારીવાડ ખાતે ચાલી રહેલ ભગવત કથામાં દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કથામાં પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દમણ ખારીવાડ ખાતે ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ ઉપરથી ભગવતાચાર્ય પૂજ્ય અરુણ શાસ્ત્રીજી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. 17 માર્ચના રોજ દમણ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પટેલ કથાનું રસપાન કરવા માટે ખારીવાડ ખાતે પહોંચ્યા હતા અને ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે પુલવામા ખાતે શહીદ થયેલા CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ અરુણ દુબે, ઉપાધ્યક્ષ કૃપાશંકર રાય ઉપરાંત શિવાજી તિવારી, SK શુક્લા, અખિલેશ મિશ્રા વગેરેએ સુરેશભાઈ પટેલનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. સુરેશભાઈ પટેલે ઉત્તર ભારતીય સેવા સંઘના તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. વાપી પોલીસ સ્ટેશનમાં બલેટાના આલોક કંપની સામે રહેતા રંજીત કુમારે તેમનો પુત્ર રાજન રંજીત બિંદની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. બલેટામાં આલોક કંપનીના સામે આવેલી ચાલીમાં રહેતા રંજીત કુમાર બિંદ, જેમનો પુત્ર સાઈનાથ ઉર્ફે રાજન રંજીત કુમાર બિંદ, ઉંમર 10, તારીખ 13/3/19ના રોજ 10 વાગ્યાના સુમારે તેના ઘરેથી
ક્યાંક ચાલી ગયેલ છે. સહીના તે શરીરે કમરે જીન્સ તથા ગોળ ગળાવાળી ટી શર્ટ પહેરેલ છે, જેની ઊંચાઈ આશરે 4 ફૂટ તથા શરીરે શ્યામ વર્ણ તથા મધ્યમ બાંધાનો છે તથા તે ગુજરાતી હિન્દી ભાષા જાણે છે, જેના ગુમ થયાની ફરિયાદ તેના પિતા રંજીત કુમારે વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે અને તેની તપાસ કરવાની માંગ કરી છે. પારડીમાં 5 દિવસ ચાલી રહેલો નિઃશુલ્ક યોગા કાર્યક્રમ સંપન્ન થયો. પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલના કેમ્પસમાં પારડી, અતુલ, વલસાડ વગેરેના ગામોની મહિલાઓ માટે 5 દિવસ નિઃશુલ્ક યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યોગા કાર્યક્રમના સંચાલક યોગ શિક્ષિકા દક્ષાબેન રાઠોડ, પુષ્પાબેન પાગટિયા બંને શિક્ષકોએ યોગા વ્યક્તિના જીવન અને તંદુરસ્ત માટે કેટલું ઉપયોગી છે અને કેટલું ફાયદાકારક છે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને યોગા રોજ સવારે નિયમિત કરવાથી તંદુરસ્તી જળવાય છે અને બીમારી દુર્ભાગ્ય છે હોવાનું યોગા શિક્ષિકાએ જણાવ્યું હતું. રવિવારના યોગા કાર્યક્રમના પૂર્ણાહુતિના રોજ પારડીના સિનિયર યોગ શિક્ષક બાલુભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોગનો પ્રચાર કરવા માટે પ્રચાર કરવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો 5 દિવસની શિબિર અહીંયા આજે પૂર્ણાહુતિ છે. પ્રાણાયામ 8 પ્રાણાયામ, 12 આસન, જોગિંગ, સૂર્ય નમસ્કાર અને ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક વિશે જણાવવામાં આવ્યું અને એક્યુપ્રેશર વિશે માહિતી આપી. એટલે એવું છે એકચ્યુઅલી જે આપણે પ્રાણાયામ જે કરીએ એમાં મેક્સિમમ ઓક્સિજન લેવાની વાત છે, પ્રાણવાયુ. એટલે પ્રાણવાયુ તમારી સાથે રહી હંમેશા, એટલે તમે એકદમ નિરોગી રહો, ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ છે કે એ વધી જાય અને તમે કોઈ પણ કામ કરો એમાં એફિશિયન્સી તમારે કામ કરવાની વધી જાય ઓક્સિજન સાથે રહેવાથી. એટલે એકચ્યુઅલી તો એવું છે કે આપણા લાઈફ પાર્ટનર નંબર 1 તમે છો તો તમારો વાઈફ છો નંબર 1, પણ એને નંબર 2 આપી દેવાનો અને ઓક્સિજનને લાઈફ પાર્ટનર નંબર 2 બનાવી દેવાનો, 1 બાજુમાં. હંમેશા ઓક્સિજન સાથે રહેવો જોઈએ, કામ કરો બેસો છો ત્યારે બી. આ મેઇન એનો પ્રાણાયામનો હેતુ આ જ છે, મેક્સિમમ ઓક્સિજન. એની અલગ અલગ બધી ક્રિયા કરીએ છીએ આપણે પ્રાણાયામમાં, પણ મેઇન મકસદ આ જ છે એનો. અને ઓક્સિજન જે હંમેશા સાથે રહે એટલે એટલું બધું કે જેમ बिना ऑक्सीजन लाइफ संभव है ही नहीं, ऑक्सीजन है तो लाइफ है, ऐसा है. समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. ખેરગામની જોશવા બોયઝ હોસ્ટેલનું ઇલેક્ટ્રિક મીટર કાપીને 220 વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર કાઢી મુકાયા. અતુલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે એક દીપડાનું મોત, વન વિભાગની ટીમે દીપડાની લાશનો કબજો લીધો. વલસાડના આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી, સમગ્ર પંથકમાં હોળી પહેલા હાટ બજારો ભરવાનું શરૂ થયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.